નમસ્કાર, હું છું કાવ્યા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. ગિરનાર બોર્ડર પર એઆઈ અને થર્મલ ડ્રોનનું સુરક્ષા કવચ. ગિરનારમાં સિંહની એન્ટ્રી થતાં જ મોબાઈલ પર આવશે મેસેજ. હવે વન વિભાગે ગિરનારના જંગલ વિસ્તારમાં એઆઈ સ્માર્ટ કેમેરા અને થર્મલ ડ્રોન તહેનાત કરવાનો માસ્ટર પ્લાન બનાવ્યો છે. આ સિસ્ટમ એટલી આધુનિક છે કે જંગલમાંથી જેવો કોઈ સિંહ કે દીપડો માનવ વસ્તી તરફ આગળ વધશે, કેમેરા તરત જ તેને પકડી પાડશે. એટલું જ નહીં, એઆઈ ટેકનોલોજીની મદદથી તે જ સેકન્ડે નજીકના ગામના લોકો અને વન વિભાગના સ્ટાફના મોબાઈલ પર સેફટી એલર્ટ મેસેજ આવી જશે. રાત્રિના અંધારામાં વન્યજીવો કઈ તરફ જઈ રહ્યા છે તે જાણવા માટે ખાસ થર્મલ ડ્રોન હવામાં ઉડાડવામાં આવશે. આ ડ્રોન પ્રાણીઓના શરીરની ગરમીના આધારે રાત્રે પણ તેમની લાઇવ લોકેશન ટ્રેક કરી શકશે. જૂનાગઢમાં કુખ્યાત રવની ગેંગની 2.96 કરોડની ગેરકાયદેસર સ્થાવર /જંગમ મિલકત ટાંચમાં લેવાઈ છે. જૂનાગઢના વંથલી તાલુકાના રવની ગામની કુખ્યાત રવની ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગેરકાયદેસર મિલકતો ટાંચમાં લેવાની કામગીરી કેશોદ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. આમાં 2.96 કરોડની ગેરકાયદેસર સ્થાવર અને જંગમ મિલકત ટાંચમાં લેવાઈ છે. જૂનાગઢમાં ઝાંઝરડા રોડ પર સિગારેટ આપવાની સામાન્ય વાતે યુવક પર પાઇપ અને ધારદાર હથિયારથી હુમલો, માથામાં 8 અને હાથમાં 3 ટાંકા આવ્યા. બી ડિવિઝન પોલીસે હુમલાખોરોની શોધખોળ શરૂ કરી છે. મારું નામ શશિકાંત ચુડાસમા છે. ગઈકાલે રાતના મારી સાથે ઘટના બનેલી, જેમાં હું ઝાંઝરડા રોડ ઉપર વૃંદાવન પાને બેઠો હતો. ત્યાં 2 અજાણા શખ્સ આવી મારી યારે ગારાગારી કરી અને મારી ઉપર પાઇપ વડે ને છરી વડે હુમલો કરેલો છે. મને પાઇપ વડે માથામાં મારેલું છે અને હાથમાં છરી મારેલી છે. એટલે કઈ બાબતે બોલાચાલી થઈ હતી તમને? કંઈ ખબર નથી. હું તો એ લોકોને ઓળખતોય નથી. જે સિગરેટ લેવાની બાબતે બોલાચાલી થયેલી. ત્યાર પછી એ લોકોએ મને પાઇપ વડે અને છરી વડે માર્યો અને પછી 108 મારફત હું અહીંયા અત્યારે સિવિલ હોસ્પિટલે આવેલો છું કાલ રાતના. જૂનાગઢ જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ હાજરી આપીને સરકારની વિવિધ નીતિઓ અને વહીવટી તંત્રની કામગીરી સામે આકરા પ્રહારો કર્યા હતા. આ બેઠકમાં રોડ રસ્તા, ખેડૂતોને મળતું વ્યાજ રિબેટ અને રેશનિંગના અનાજની સમયસર વહેંચણી સહિતના અનેક મુદ્દાઓ પર ગંભીર ચર્ચાઓ થઈ હતી. ભવનાથમાં આવેલ શ્રી મુચકુંદ મહાદેવ મંદિર મુચકુંદ ગુફાના પ્રવેશદ્વાર પાસે વહીવટી તંત્ર દ્વારા જાહેર સૂચના આપતા બોર્ડ લગાવવામાં આવ્યા છે. આ બોર્ડમાં જણાવવામાં આવ્યું છે કે દાન, ભેટ, પૂજા માટે વહીવટદાર ભવનાથ મંદિર ટ્રસ્ટ અને પ્રાંત અધિકારી સાથે જ સંપર્ક કરવો. ટૂંકમાં મંદિરમાં બેઠેલા અન્ય લોકો ભોળા ભાવિકો પાસેથી દાનના નામે ઉઘરાણું કરી ન લે તે માટે ભાવિકોને જાણકારી આપવા આવા બોર્ડ મારવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર લાવશે ઈપીએફઓ પેન્શન યોજના. અસંગઠિત ક્ષેત્રના કરોડો કામદારો અને ખાનગી કર્મચારીઓને મળશે નિવૃત્તિ સુરક્ષા. દેશના કરોડો ખાનગી કર્મચારીઓ, ગિગ વર્કર્સ અને અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા શ્રમિકોની નિવૃત્તિ પછીની જિંદગીને આર્થિક રીતે સુરક્ષિત કરવા માટે કેન્દ્ર સરકાર ઈપીએફઓ અંતર્ગત ઈપીએફઓ 3.0 નામથી એક તદ્દન નવી પેન્શન યોજના લાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. સિટી કવરેજ ન્યૂઝના ડેલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ, જૂનાગઢ.